જય શ્રી કૃષ્ણ। આપણે જો આ ત્રિકોણ કાચ ચોંટાડી દીધો છે ગમની મદદથી। હવે આપણે એને બાંધવાનો છે। કેવી રીતના હું બાંધું છું ધ્યાનથી બધા જોજો। આપણે જો 10 નંબરની સોય લઈ લીધી છે અને ડોલીનો દોરો પરોવી લીધો છે। આપણે 6 ત્રાગડાવાળો પરોવી લીધો છે। જાડો જ રાખવાનો છે। આપણે અહીંયા દોરાને ગાંઠ મારી દઈએ। આપણે અહીંયાથી શરૂઆત કરી દઈશું। આપણે 2 રાઉન્ડ કરવાના છે। સોય કાઢી આવી રીતે ને અહીંયા નાખી દેવાની છે। દોરો નીચેથી ખેંચી લેવાનો છે। હવે આપણે આ બાજુના ખૂણે કાઢવાની છે। સોય કાઢી ખેંચી લીધી। હવે આપણે આ ખૂણે આવી જઈશું। એમાં આપણે ફરતા રાઉન્ડ 2 રાઉન્ડ કરવાના છે। દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। નવા વિડીયો આવશે ને વધુમાં વધુ શેર કરજો। આવી રીતે હવે આપણે અહીંયા આ દોરાની નીચે સોય નાખવાની છે આવી રીતે અને ખેંચી લેવાનો છે દોરો। અહીંયા નીચે નાખી દેવાની છે એટલે આપણો 1 રાઉન્ડ પૂરો થશે। હવે આપણે બીજો રાઉન્ડ અહીંયાથી શરૂ કરીશું આવી રીતે। આ દોરાની નીચે સોય નાખવાની છે આવી રીતે ને દોરો ખેંચી લેવાનો છે। ને અહીંયા આપણે ઉપરથી હવે આપણે પહેલો દોરો નહીં અને બીજા દોરામાં સોય નીચે નાખીશું આવી રીતે અને અહીંયા નીચે નાખી દઈશું। તો બીજો રાઉન્ડ પણ પૂરો થઈ જશે હમણાં થોડી વારમાં। અહીંયાથી આપણે લીધું પહેલો દોરો મૂકી દીધો અને આ બીજાની નીચેથી સોય કાઢી લેશું આવી રીતે અને અહીંયાથી પહેલો મૂકી દેવાનો અને આ બીજાની નીચેથી સોય કાઢવાની છે અને અહીંયા આપણે સોય નીચે નાખી દેવાની છે એટલે આપણો રાઉન્ડ આખા 2 કમ્પ્લીટ થઈ ગયા છે। એકદમ નવી ડિઝાઇન છે। આખો વિડીયો જોજો। આખો વિડીયો જોશો તો જ તમને સમજાશે। અહીંયા આપણે બાજુમાં ટાંકા લેવાના છે। અહીંયાથી આવી રીતે ટાંકા લેતા જવાના છે। એક લીધો આપણે હવે આપણે બીજો લેશું। કાચની બાજુમાંથી ન જ લેવાના આવી રીતે। જો આપણે ફરતા ટેબા લઈ લીધા છે। હવે આપણે ટેબાની અંદર જો આવી રીતના સોય નાખવાની છે અને આ ટેબાની અંદર જો ટેબો લીધો છે એની અંદર પણ સોય લેતી જવાની છે અને આવી રીતે ખેંચી લેવાનો છે દોરો। જો આવી રીતે હળવેકથી ખેંચી એટલે આપણે આવી આટી પડતી જશે અને એ ટેબામાં આપણે સોય નાખીશું ને તો એનાથી શું થશે ફેર પડશે આપણે કાચમાં હું તમને કહું કે જો આપણે અહીંયા જે આ ધાર આપણે ટેબા વગર જો લીધી હોય ને તો એ ધાર આપણી કાચની દેખાય। આમાં દેખાશે નહીં। એક સરખું આમાં કાચની ધાર દેખાતી બંધ થઈ જશે અને એક સરખો કાચ લાગશે। એટલે આપણે ટેબાની અંદર આવી રીતના સોય નાખતી જવાની છે જો અહીંયાથી અને ટેબાની અંદર પણ લઈ લેવાનો છે ટાંકો સોયનો આપણે આવી રીતના આખો કાચ બાંધતો જવાનો। જો આ કોર જે છે ને એ ટેબા ન લીધા હોય ટાંકાની અંદર ન લ્યો તો તમારે કાચની આખી કોર દેખાય આમાં કોર દેખાશે નહીં। એટલે આપણે આવી રીતના જો આની અંદર નાખ્યું અને આ ટાંકો જે લીધો છે ટાંકાની અંદર પણ સોય નાખીને આરે લઈ લેવાનું છે આવી રીતે। થોડી વાર લાગે કાચ કરતા પણ આપણો એકદમ સરસ મજાનો કાચ થાય। તમારે ક્યાંય કાચની કોર ના દેખાય। આવી રીતે ટેપાની અંદર પણ સોય નાખી અને ખેંચી લેવાનું છે। હવે આપણે અહીંયા આ ટાંકાની અંદર પણ સોય નાખી દેવાની અને પછી ખેંચવાનું આવી રીતે। આપણે ખૂણો પણ સરસ મજાનો બંધાશે। વિડીયોને લાઈક કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો। અહીંયા પણ ટાંકો લીધેલો છે જો દયાબેનનું ભરતકામ ચેનલનું નામ છે। ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને બધા બહેનો સુધી આપણી ચેનલ પહોંચે અને બધાને ભરતકામ આવડે। આપણે ભરતકામ બધું શીખવાડીએ છીએ। કાચ બાવળિયા વર્ક પછી સાદું ભરત બધું ભરત આપણે શીખવાડીએ છીએ। જો આપણો એકદમ સરસ મજાનો ખૂણો બંધાણો છે અને અહીંયાથી આપણે બાંધવાનું શરૂ કરી દીધું। એમાં જ આપણે આખો કાચ બાંધી લેવાનો છે। આખો કાચ બંધાઈને રેડી થઈ ગયો છે। હવે આપણે બીજા કલરનો દોરો લઈ લીધો છે અને આપણે ફરતી સાંકળી પાડવાની છે। હવે આપણે અહીંયાથી સોય કાઢી લઈએ। અહીંયા આપણે સોય કાઢી ને હવે આપણે આવી રીતના આટી કરી અને અહીંયાથી સોય પાછી નાખી અને સાંકળી પાડવાની છે। અહીંયાથી આવી રીતે દોરો ખેંચી લેવાનો છે આવી રીતે કાચની ફરતે આખા કાચની ફરતે આવી રીતના સાંકળી પાડી દેવાની છે। હવે આ સાંકળીની અંદર સોય નાખી અને બીજી સાંકળી આપણે લેવાની છે। જો આ દોરો આવી રીતના રાખવાનો અને દોરાની વચ્ચે સોય ખેંચવાની આવી રીતે વચ્ચે સોય કાઢી લેવાની એટલે આપણી સાંકળી એકદમ સરસ મજાની સાંકળી પડી જશે। એકદમ નવી ડિઝાઇન છે। તમે સાડીમાં કરી શકો આવા કાચ છૂટા છૂટા બ્લાઉઝમાં કરી શકો ડ્રેસમાં કરી શકો અલગ અલગ રીતે તમે અલગ અલગ ડિઝાઇનમાં કાચ તમે કરી શકો। 3 કાચ બાજુમાં કરી શકો
એક એક કાસ કરી શકો છૂટો તમે આવી રીતે હવે આપણે આખા કાસની ફરતે સાંકળી કરી લેવાની છે. જો હું કરું છું એવી જ રીતે આપણે ફરતે કરવાની છે. જો અહીંયાથી લઈ આપણે અહીંયા પહોંચી ગયા છે. જો આપણો કાસ એકદમ સરસ મજાનો રેડી થઈ ગયો છે. આપણે ફરતો આ બાંધી દીધો અને ફરતી સાંકળી કાઢી નાખી છે. એકદમ સરસ મજાની. વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ.